केन्द्रीय टेक्सटाइल मंत्री अमदावादની મુલાકાતે આવ્યા। બિહાર દિવસને લઈ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે નિવેદન આપ્યું। કહ્યું 15 થી 20 લાખ બિહારના સાથીઓ ગુજરાતમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નીતિ સાથે કામ કરે છે। ગુજરાત ગાંધીજીની જન્મભૂમિ અને બિહાર કર્મભૂમિ હતી। ગુજરાત પર પ્રાંતિયો માટે સ્નેહથી ભરેલી ધરતી છે। અનેકતામાં એકતાનું પ્રતીક ગુજરાત અને ભારત છે। गुजरात गांधी जी की कर्मभूमि है, जन्मभूमि, और बिहार गांधी जी की कर्मभूमि। चंपारण के आंदोलन और गुजरात जन्मभूमि, उसी तरह से बिहार के लोगों के लिए बिहार उनकी जन्मभूमि और गुजरात उनकी कर्मभूमि बना है। और इस कर्मभूमि में भारतीय एकता संस्कृति के सामूहिक प्रयास से गुजरात के विकास में अपना एक योगदान दे रहे हैं। જામખંભાળિયા નગરપાલિકાની વધુ એક મિલકત ધૂળ ખાતી જોવા મળી। નગરપાલિકા દ્વારા અંદાજિત 80 લાખના ખર્ચે બનાવેલ સ્વિમિંગ પુલ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બનાવેલ સ્વિમિંગ પુલના ગેટમાં છેલ્લા 2 વર્ષથી તાળા લટકી રહ્યા છે। પાલિકાની અણઆવડતને કારણે નવનિર્મિત સ્વિમિંગ પુલનો લાભ લોકોને નથી મળી રહ્યો। પાલિકાનો સ્વિમિંગ પુલ શરૂ નહીં હોવાથી કાળઝાળ ગરમી વચ્ચે લોકો પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં જવા મજબૂર છે। સ્વિમિંગ પુલ જર્જરિત બને તે પહેલા જ ખુલ્લો મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। આજે કેટલા ટાઈમ થયા આ સ્વિમિંગ પુલને કોઈનો ઉપયોગમાં આવતો નથી, તો અમારી વિનંતી કે આવો લાખો રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવેલ હોય અને પબ્લિકને જો લાભ ન મળે તો એ શું કામનું। આવી કરોડોની સમાજની મિલકત જો દોડ ખાતી હોય અને સમાજને, બાળકોને, યુવાનને, વૃદ્ધોને સ્નાન કરવા મળતું ન હોય તો આ વ્યાજબી નથી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એમની સાથે અમારી લાંબી ચર્ચાઓ ચાલી અને એમને સહમતિ બતાવી કે અમે આ વસ્તુ એટલે કે સ્વિમિંગ પુલ ચલાવીએ। એટલે નગરપાલિકા એને ઓફર મૂકી છે કે નગરપાલિકા તમને તમામ સવલતો આપશે, પણ માનવબળ, ટેકનિકલ બાબતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રહેશે। અમદાવાદમાં બોગસ માર્કશીટના આધારે નોકરી મેળવનાર સામે કાર્યવાહી। કપિલકુમાર શર્મા નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી। અમદાવાદ મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી મેળવી હતી। ખોટા ડોક્યુમેન્ટ બનાવી મેટ્રો પ્રોજેક્ટમાં નોકરી મેળવી। મિત્રના આઈડી પ્રૂફ, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા હતા। મિત્રના ડોક્યુમેન્ટ પરથી પોતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા। મિત્રની કંપનીના ખોટા અનુભવના પ્રમાણપત્રો પણ બનાવ્યા। ભાગીદારીમાં કંપની ખોલી કન્સ્ટ્રક્શનનો ધંધો કરવાના બહાને ડોક્યુમેન્ટ માંગ્યા હતા। આ કામના ફરિયાદી છે એમની જે બી સિવિલ એન્જિનિયરિંગની 4th યરની જે માર્કશીટ છે એ માર્કશીટમાં છે એ એડિટિંગ કરી પોતાનું નામ છે એમાં એડ કરી અને એ માર્કશીટનો ઉપયોગ કરી અને એમને નોકરી મેળવેલ હતી। સુરતમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા। ઉત્તરાયણ વિસ્તારમાં મચાવ્યો આતંક। દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર માર્યો। ઈંડાની લારી ધારકને તેમજ તેમના કારીગરને ઢોર માર મરાયો। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈને મારામારી કરતા દેખાયા। ઘટનામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો। ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ। બંને અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। જ્યારે પહેલી તસવીર બંને જૂથ સામસામે આવી ગયા, મારામારી કરી રહ્યા છે તેની તસવીર, અને બીજી તસવીરમાં જે લોકો ઘાયલ થયા છે એ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સગર પરિવારના 5 વ્યક્તિઓએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા। જોકે વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં પણ પરિવારના સભ્યોને રિફર કરાયા હતા। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારના દંપતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। 3 બાળકોને ઝેરી દવાની અસર વધુ હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું। જોકે આજે 3 બાળકોની સ્થિતિ અતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા। સગર પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો અને ત્યાં CHC વડાલી ખાતે એ લોકોએ પ્રાથમિક સારવાર લઈને ઈડર
પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાંથી ક્રિટિકલ કન્ડિશનમાં અમારી હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવેલા હતા અને એ પાંચેની સારવાર દરમિયાન પત્ની અને પતિનું મોત થયેલું હતું અને 3 બાળકો ક્રિટિકલ કન્ડિશનમાં છે. આખા ફેમિલી આ પ્રકારનું પગલું ભરેલું છે. તો એ બાબતે જે મરણ જનાર છે વિનુભાઈ, એમના મોબાઈલ ફોન પણ અત્યારે કબજે લેવામાં આવેલ છે. એને પણ FSL મોકલવામાં આવશે. એમાં જે પણ ચેટ હિસ્ટ્રી હશે તે તપાસ કરવામાં આવશે. એના સિવાય કોઈ સુસાઇડ નોટ અત્યાર સુધી અમને મળેલ નથી, પરંતુ ઘર સર્ચ કરીને એ બાબતે પણ વિગતવારની તપાસ કરવામાં આવશે. ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર. ભેજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું. તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો. જો કે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો. અમદાવાદની કાગડાપીઠ પોલીસે તેની પાસેથી ચોરીના 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા. પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી લીધી. અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ રાખતો હતો અને કોઈ પણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો હતો. ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતો. તારીખ 9ના રોજ ડી સ્ટાફને બાતમી રહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે. જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ એની અંગ ઝડતી કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા. નર્મદા મૈયાની